હું અનિરુદ્ધ જાડેજા. શ્રી પીટી જાડેજા સાહેબ ઉપર જે એમણે નહીં કરેલા ગુનાની કલમો લગાડવામાં આવી છે એ અંગે ક્ષત્રિય સમાજનું અમારું આજે આવેદન કલેક્ટરશ્રીને આપવાનું છે. આપના માધ્યમથી પણ અમે તંત્રને અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ કંઈ કાચું કપાયું છે. આ કોઈ એવો ગુનો નથી. એ પોતે ટ્રસ્ટી છે અને ત્યાં જે તે વ્યવસ્થા તંત્રનો ભંગ થતો હતો. દાખલા તરીકે નોઇઝ પોલ્યુશન થતું હતું, અવાજનું પ્રદૂષણ થતું હતું, સાથે ટ્રાફિક સમસ્યાનું ઉલ્લંઘન થતું હતું. એક ટ્રસ્ટી તરીકે, મંદિરના ટ્રસ્ટી તરીકે એ ત્યાં વ્યવસ્થા તંત્ર માટે કોઈ ને કે એ સ્વાભાવિક એમનો ધર્મ છે, એની જવાબદારી પણ છે. પણ આવા એક નાનકડા કામ માટે એમના ઉપર આવડો મોટો ગુનો લગાવી અને આ કંઈક સરકાર અને તંત્રએ ભૂલ કરી હોય એવું અમને સાહેબ સાફ સાફ લાગી રહ્યું છે. એટલે અમારું સાફ સાફ એવું છે કે આ ભૂલ સુધારી લેવામાં આવે અને તરત જ છે તે પૂર્વાગ્રહથી રહિત થઈ અને તમે એનો નિર્ણય લો એવું અમારું સાહેબ સીધું જ કહેવું છે. આજે નહીં, જુઓ, અમને શ્રદ્ધા છે. આજે અમને એવો કોઈ છે તે અવિશ્વાસ નથી તંત્ર ઉપર. તંત્રથી પણ ક્યારેક ભૂલ થઈ જતી હોય છે. ક્ષત્રિય સમાજને અત્યારે કોઈ લોકોની ધરપકડ નથી કરવામાં આવી. અત્યારે તો અમે આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ. અને ધરપકડ શું કામ કરે કે અમે કોઈ લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ નથી કરતા અને નાગરિકની રૂહે અમારો અધિકાર છે અમારી વાત મૂકવાનો, જે અમે આપવાના છીએ સાહેબ. એમાં ધરપકડનો નાગરિકોની બીજી ધરપકડનો તો કોઈ પ્રશ્ન જ નથી. ક્ષત્રિય સમાજના અત્યારે યુવાનો આગેવાનોને કાલ રાત ખબર પડી કે પીટી જાડેજાના પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલી છે. સામાન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હોય અને એના પાસા તરે ધકેલવામાં આવ્યા હોય ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો આજે અહીંયા ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે. અને ગુજરાતની અંદર ગુજરાતની તમામ સંસ્થાઓ, સંકલન સમિતિ પણ આવી જાય, કરણી સેના પણ આવી જાય, સુરેન્દ્રનગર સમાજ, ભાવનગર સમાજ, જામનગર સમાજ, બધા સમાજનું એમને સમર્થન છે. એના સંદર્ભમાં આજે બધાની મીટિંગ પણ છે અને આગલા નિર્ણયો અમારી મીટિંગ પછી પણ લેવાશે. આજે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ એક બહુ મોટો રાજકીય કિન્નાખોરીનો ભાગ છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ નાના ગુનામાં જો આટલા પાસા થઈ જતા હોય તો સામાન્ય પ્રજા કોઈ પણ હશે એને આવી તો પાસા ધકેલી અને એનું મોઢું દબાવવાનો પ્રયત્ન હશે એવું દેખાઈ રહ્યું છે. રાજકીય કિન્નાખોરીની વાત કરવામાં, રાજકીય કિન્નાખોરી કોના દ્વારા જે છે તે કરવામાં તો સત્તા પક્ષ જ હોય. હવે સમજવાનું છે જયારે એક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે સંસદ શ્રી રૂપાલા સાહેબ સામે આંદોલન અમારા ક્ષત્રિય સમાજનું હતું. એની અંદર અમે ક્ષત્રિય સમાજે આજ સુધી પણ આંદોલન થયું, આંદોલન ઇલેક્શન પૂરું થયું પછી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સાહેબ માટે કે બીજેપી માટે કોઈ નબળી વાત નથી કરેલી. છતાં પણ આજ રાજકીય હાથો બનાવી અને જૂના આંદોલનને ધ્યાનમાં રાખી અને આગેવાનને જો દબાવવામાં આવતા હોય તો ક્ષત્રિય સમાજ એ પણ સાખી નહીં લે અને આનો જબરદસ્ત જવાબ આપવામાં 100%. આજે અમારે 12 વાગે ક્ષત્રિય સમાજની સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ સમાજની મીટિંગ છે. એ મીટિંગ થયા બાદ આગલા નિર્ણયો લેવાશે અને ગુજરાતના બધા આગેવાનોની મીટિંગ પણ ટૂંક સમયમાં થવા જઈ રહી છે. એનું પણ આજે નક્કી થઈ ગયું. ક્ષત્રિય સમાજની પેલા તો લાગણી બહુ દુભાણી છે. અત્યારે ઓલ ગુજરાતની અંદર મેસેજ પહોંચી ગયા છે અને ઓલ ગુજરાતનો ક્ષત્રિય આ સરકારથી નારાજ છે. જેને આ કૃત્ય કર્યું છે, જેના ઈશારે કર્યું છે, આ બહુ ખરાબ કૃત્ય થયું છે. ક્ષત્રિય સમાજની અંદર અત્યારે રોષની લાગણી છે. આવતા સમયની અંદર ભાજપ સરકાર આ ક્ષત્રિય સમાજનો સામનો કરવા પણ તૈયાર રહે. આ અમારું ખુલ્લું ચેલેન્જ છે અને અમારું અલ્ટિમેટમ પણ છે. ક્ષત્રિય સમાજની તંત્ર પાસે એક જ માંગ છે, ન્યાયની. ન્યાયની માંગ છે કે પીટી બાપુને જલ્દીથી જલ્દી છૂટા કરો. બસ અત્યારે ક્ષત્રિય સમાજનો આ જ મુદ્દો છે અને જો આમાં પ્રશાસન કે સરકાર કોઈ વસ્તુમાં ધ્યાન નહીં આપે તો આવનારા દિવસોમાં ખરાબ પરિણામ ભોગવવા પણ સરકાર તૈયાર રહે. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં, ટૂંક સમયમાં જ આવનારા દિવસોમાં મીન્સ અમે રાહ પણ નથી જોવાના. ટૂંક સમયની અંદર જ અમે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન આ અમે બધું કરવાના છે. હવે સમાજ અમારો એક થઈ જાગૃત થઈ ગયો છે
અને અમારો સમાજ હવે કેસરીઓ કરવાની તૈયારીમાં છે. એટલે સરકાર આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન દે, નહીં તો આનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહીએ. અને પ્રશાસનને પણ અહીંથી અમે ચેતવણી આપી છે કે આ એ જ સમાજ છે જેને ઇતિહાસ રચ્યા છે, અને કદાચ ઇતિહાસ બચાવવા નવો એક ઇતિહાસ રચવો પડે તો પણ અમારી ફૂલ તૈયારી. અમારે સરકારને એક જ માંગ છે કે જે આ ખોટી રીતે પીટી બાપુ ઉપર FIR ફાડવામાં આવી છે અને એને પાસા તળે ધકેલ્યા છે, તો જલ્દીથી જલ્દી તંત્ર અને પ્રશાસન અને સરકાર પુનઃ વિચારણા કરી અને જલ્દીથી જલ્દી આને છૂટા કરે. આ જ અમારી માંગણી છે અત્યારે હાલ ફિલહાલ.